નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. બે રોકટોક છેલ્લા 2 વર્ષથી આતંકવાદીઓ ભારતની સફરે હતા. મોટો મનસૂબો તેઓનો એ હતો કે 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લો ઉડાવી દે. અલગ અલગ રીતે છેલ્લા 2 વર્ષથી એક મોટા વિસ્ફોટો તેઓ ભેગા કરી રહ્યા હતા. કંઈ કેટલાય તેઓના મનસૂબા હાલ અત્યારે નિષ્ફળ રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ અને એટીએસની ટીમે આતંકવાદીઓને ઝડપી પાડ્યા, પૂછપરછ હાથ ધરી અને જેની અંદર અનેક ખુલાસા, ઘટસ્ફોટ, એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. દિલ્હી વિસ્ફોટમાં સામેલ શકીલ અને તેનો સાથી તુર્કી ગયા હતા, જ્યાં કોઈ હેન્ડલરને મળ્યા હોવાની પણ શંકા છે. પૂછપરછ હાલ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. આવકવેરા ખાતું પણ હવે એઆઈની મદદથી બેંક ખાતા પર નજર રાખશે. મધરાતે બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટથી આગ ફાટી નીકળતા 3 કામદારોના મૃત્યુ નિપજ્યા છે. અપડેટ શાયખા જીઆઈડીસીથી સામે આવી છે. ગોત્રીના બારોટ ફળિયામાં 2 મંજિલની મકાનમાં આગ લાગી છે. નજીકના મકાનો બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય ટીમ પંત અને જુરેલને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઉતરવાની તૈયારી. પત્ની સાથે આડા સંબંધો હોવાની આશંકા રાખી હુમલો કરવામાં આવ્યો છે. હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. વડોદરામાં છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે છે. વોલેટમાં 12.56 કરોડના પોર્ટફોલિયો બતાવતા હતા, જેમાં 1.49 કરોડની છેતરપિંડીમાં આરોપીઓના જામીન અરજી નામંજૂર કરાઈ છે. ખંડણી કેસમાં ગિરીશ સોલંકીએ જામીન અરજી મૂકી. આજે વધુ સુનાવણી હાથ ધરાશે. દર વર્ષે 150 જેટલા બાળકો પ્રવેશથી વંચિત રહેતા હોવાથી 9 નવા વર્ગો બનાવાશે. શિક્ષણ સમિતિને કવિ દુલાકાગ સ્કૂલમાં પ્રવેશ માટે મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ચેતજો, જો તમારા ઘરે કોઈ ફકીર કે કોઈક બાવા સ્વરૂપે કોઈક વ્યક્તિઓ કશું માંગવા આવે છે, શકમંદ લોકો હોય કે જે લોકો અનેક રીતે ચોરી કરી અને ઘણી બધી વસ્તુઓ ચોરવી અને પલાણ થઈ જતા હોય છે. નાગા બાવા હે આશીર્વાદ લે કઈ વેપારીને હિપ્નોટાઇઝ કરી સોનાની ચેન અને વીંટી કઢાવી આ ત્રિપુટી ફરાર થઈ છે. આજવા રોડ કમલાનગર પાસે એક વેપારીને પૂછપરછ કરવા આવવાના બહાને ભોગ બનાવ્યો છે. શહેરના આશુતોષ મૈડાની ભારત અંડર 19ની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. મહિલાએ ભૂલથી ખરીદી લીધું ઈમુનું ઈંડું હવે 6 ફૂટનું પાલતું પક્ષી બન્યું છે. દિલ્હી આતંકી ઘટનાનો માયનો લડત બેલાશક લાંબી હોવાની માહિતી સામે આવી છે. મિલકત માટે કોર્ટમાં ખોટું સોગંદનામું કરી હુકમ મેળવનાર 2 સામે મેટ્રો કોર્ટમાં ગુનો નોંધાયો છે. ઓટિઝમના બાળકો માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે. માતા અને પિતા વિવિધ સાધનોથી બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપી શકશે. વરણામાં ધનિયાવી રોડ પર ભૂંડ આડું આવતા મોપેડ સવાર 2 શ્રમિકો પટકાશે, જેમાંથી એકનું મૃત્યુ નીપજ્યું છે. 200થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ ધરાવતી કવિ દુલાકાગ શાળામાં નવી ઇમારત બનાવાશે. પ્રદૂષણ ઘટાડવા 4 વર્ષમાં 129 કરોડ ખર્ચ્યા છતાં કલાલીનો એક્યુઆઈ 300 ને પાર. શ્વાસની બીમારી 20% વધી છે. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી દોડતી ગાય ન દેખાઈ, બાઇક અથડાતા વિદ્યાર્થી ઘાયલ થયો છે. ગોત્રીની પ્રિયા ટોકીઝ પાસે આ ઘટના. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વ્યાયામસિંહની મહાઝુંબેશ. વોર્ડ નંબર 8માં વિકાસના માર્ગ પર નડતરરૂપ 37 જેટલા દબાણો પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. શાયખા જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ થતા લાગેલી આગ, જેમાં 3 જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. 24 જેટલા લોકો ઘાયલ થયા છે. નાગાબાવાનો પહેરવેશ ધારણ કરી ઠગે વેપારીને હિપ્નોટાઇઝ કરી ચેન અને વીંટી, સોનાની ચેન અને વીંટી કઢાવી લીધા છે. ખેડા પાલિકાને 60 લાખની ગ્રાન્ટ ફાળવણી છતાં માર્ગો ખખડધજ હાલત. આણંદમાં 4થી સુધીમાં મતદાન ફોર્મ પરત કરવાના છે. 4થી સુધીમાં હવે બીએલઓની કામગીરી ઘરે ઘરે જઈ અને ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. SIR પ્રક્રિયા, જેના લીધે મતદાન યાદીમાં નવા નામ એડ થાય, મતદાન યાદીમાં સુધારા વધારણા થાય અને મતદાન યાદીમાં આખું લિસ્ટ તૈયાર થાય. તે માટે બીએલઓ અત્યારે ઘરે ઘરે ફરી રહ્યા છે. માતરના બરોડા પાસે વાત્રક નદીમાંથી બેફામ રીતે રેતી ખનન કરવામાં આવી રહી છે, છતાં તંત્ર બેફિકર છે. અલગ અલગ જગ્યા પર તંત્ર ઘોર નિંદ્રામાં છે. અમેરિકાએ વિશ્વભરમાંથી પ્રતિભાવ લાવવી પડશે, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. સિરકી ઇન્ટ્રેક વેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનનો પ્રસ્તાવ મુકાયો છે. હવે એક નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. લાલ કિલ્લા વિસ્ફોટ આતંકવાદી ઘટના. મોદી જે કહી રહ્યા છે કેબિનેટ બેઠક મળી તેમાં
એક આતંકવાદી ઘટના હતી. આતંકીઓને 26મી જાન્યુઆરી લાલ કિલ્લાનો બ્લાસ્ટનો એક પ્લાન હતો. 26મી જાન્યુઆરી લાલ કિલ્લાનો બ્લાસ્ટ કરવાના હતા. ભરૂચના સાયખાની ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા છે. 3ના મોત, 24 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત છે તે અંગેનો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો કોઈ હુકમ નથી. માહિતી અધિકાર હેઠળ વીજ કંપનીનો જવાબ. નિત્ય પૂજા એ આપણી ગાઈડલાઈન છે. આધ્યાત્મિકતા તરફ આપણે સૌએ વળવું જોઈએ. અત્યારે વેસ્ટર્ન કલ્ચર આપણું આંધળું અનુકરણ કરી રહ્યા છે બીકોઝ ઓફ ધ રીઝન મેન્ટલ હેલ્થ. ગાંધીનગર સહિત અમદાવાદ અને જૂનાગઢમાં આઈટીની ટીમો ત્રાટકી છે. સુરક્ષા વ્યવસ્થાપન મજબૂત બનાવવા પાવાગઢ ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગોધરામાં રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ખડે પગે તૈનાત છે. હવે એક નજર કરીશું સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રાજકીય દાનની આડમાં કરોડોની લેતી દેતી, આવકવેરાના રાજ્યવ્યાપી દરોડા. આજવા રોડ પર નાગા સાધુના વેશમાં આવેલા ગઠિયા વૃદ્ધના ચેઇન અને વીંટી લૂંટી અને ફરાર થયા છે. ગુજરાતની ભૂમિએ દેશને હંમેશા રાહ ચીંધી છે, યોગીજી કહી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે હોય અને તે દરમિયાન તેઓ આસોયું ખાતે મુલાકાત લીધી છે. વાગરા નજીક સાયકા અને વિશાલ્યાકર કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મૃત્યુ નીપજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આગામી 15મી નવેમ્બરે સુરત થઈને દેડિયાપાડા જશે. આતંકીઓની બીજી કાર ફરીદાબાદથી જપ્ત કરવામાં આવી છે. એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. કાશ્મીરના કુલગામ સોફ્ટવેરમાં સંખ્યાબંધ ઠેકાણાઓ પર સાગમચેડ દરોડા. જમાત ઇસ્લામી પર સકંજો કસાયો છે. હિમેન ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, હવે ઘરે સારવાર હેઠળ છે.